હેલો ફ્રેન્ડ્સ, વેલકમ અગેન ટુ માય ચેનલ ગુજ્જુ તડકા. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ પર નવા હો તો પ્લીઝ મારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફ્રેન્ડ્સ, આજે હું તમારા બધા માટે લઈને આવી છું મઠરી, જે તમે નાસ્તામાં યુઝ કરી શકો છો અને ચા સાથે પણ તેને ખાઈ શકો છો. તો હવે આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ વિશે જાણી લઈશું. ફ્રેન્ડ્સ, ગુજ્જુ તડકા ચેનલ સબસ્ક્રાઈબ કરો, સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરો અમારા નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે. 1 બાઉલ ચણાનો લોટ, 1 બાઉલ મેંદાનો લોટ, 1 બાઉલ તેલ, અડધી ચમચી હળદર, 1.5 ચમચી મીઠું, 1 ચમચી અજમો, અડધી ચમચી મરી પાવડર, અડધી ચમચી કાશ્મીરી મરચું. તો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ આપણે પહેલાં એક બાઉલ લઈશું અને તેમાં મેંદાનો લોટ 1 કપ લીધેલો છે. તો આપણે તેને ચાળી લઈશું. ત્યારબાદ આપણે અડધી ચમચી અજમો લઈશું અને તેને બરાબર મસળી લઈશું. હવે અડધી ચમચી મરી પાવડર લઈશું. મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરીશું. તેલ આપણે 3 ચમચી લેવાનું છે અહીંયા. હવે આપણે લોટને બરાબર મિક્સ કરી લેવાનો છે. પહેલાં લોટમાં આપણે મોણ બરાબર નાખવાનું છે. તમે જોઈ શકો છો આટલું આપણે મોણ રાખવાનું છે લોટમાં. તો હવે આપણે થોડું થોડું પાણી લઈને લોટને બાંધી લઈશું. અહીંયા પાણી તમારે જરૂરિયાત મુજબ જ લેવાનું છે. લોટ આપણો બંધાઈ ગયો છે. તો આપણે હવે તેને બરાબર મસળીને એક બાઉલમાં લઈ લેવાનો છે. ત્યારબાદ આપણે 1 કપ ચણાનો લોટ લઈશું, તે જે ઓલરેડી મેં ચાળીને દીધેલો છે. હવે આપણે તેમાં પણ અજમો હાથેથી મસળીને એડ કરવાનો છે. હવે આપણે અડધી ચમચી મરચું લઈશું. અહીંયા મેં કાશ્મીરી મરચું લીધેલું છે. અડધી ચમચી હળદર ઉમેરીશું. મીઠું સ્વાદ પ્રમાણે લેવાનું છે. અહીંયા 1 ચમચી આમચૂર પાવડર લીધેલો છે, જે ટોટલી ઓપ્શનલ છે. ત્યારબાદ આપણે 1 ચમચી જેટલી કસૂરી મેથી લેવાની છે, એ પણ ઓપ્શનલ છે. ત્યારબાદ આપણે 3 ચમચી આમાં પણ તેલ લેવાનું છે. હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું. ચણાના લોટમાં જનરલી પાણી શોષાઈ જતું હોય છે. મિક્સ થઈ ગયું છે બરાબર. તો હવે આપણે તેમાં થોડું થોડું પાણી ઉમેરીને તેનો પણ લોટ બાંધવાનો છે. ચણાનો લોટ પણ અહીંયા રેડી થઈ ગયો છે. તો હવે આપણે તેને પણ એક બાઉલમાં લઈ લેવાનો છે. તો હવે આપણે લોટને ફરીથી બરાબર મસળી લેવાનો છે. હાથની મદદથી આપણે તેને બરાબર મસળી લઈશું. અને તેને આપણે 2 ભાગમાં લુવા કરી લેવાના છે. ત્યારબાદ સેમ પ્રોસેસ આપણે ચણાના લોટમાં પણ કરવાની છે. એના પણ આપણે 2 ભાગમાં લુવા કરી લઈશું. હવે આપણે મેંદાના લોટનો જે લુવો બનાવેલો છે તે લઈશું અને તેને આપણે હળવા હાથે વણી લેવાનું છે. આપણે અહીંયા રોટલીના જેમ જ વણવાનું છે. જે વણાઈ ગયું છે, તો હવે આપણે તેને એક ડીશમાં લઈ લઈશું. અને તેવી જ રીતે ચણાનો લુવો જે લીધેલો છે આપણે, તેની પણ આપણે રોટલી જ બનાવવાની છે. એને પણ આપણે હળવા હાથે વણી લેવાનું છે.
તે પણ વણાઈ ગયું છે. તો હવે આપણે તેને એક ડીશમાં લઈ લઈશું અને જે મેંદાની રોટલી બનાવી હતી તેને આપણે પાટલી ઉપર લેવાની છે અને ફરીથી એકવાર આપણે વેલણથી વણી લઈશું. હવે આપણે પાણી લેવાનું છે, તો આપણે તેના પર પાણી સ્પ્રેડ કરી દઈશું. ત્યારબાદ આપણે જે ચણાની રોટલી વણેલી છે તેને આપણે આના ઉપર સેટ કરી દેવાની છે અને ફરીથી આપણે હળવા હાથે તેના ઉપર વેલણથી વણી લઈશું. વણાઈ ગયું છે હવે. તો હવે આપણે ધીમે ધીમે રોટલીને રોલ કરવાનો છે. તો બંને હાથની મદદથી આપણે તેનો રોલ કરતા રહીશું. રોલ થઈ ગયો છે. તો હવે આપણે તેને વણી લેવાની છે ફરીથી હાથની મદદથી. હવે આપણે ચપ્પાની મદદથી બંને બાજુથી વધારાનો જે ભાગ છે તે પહેલાં કાઢી લેવાનો છે અને ફરીથી એકવાર આપણે હાથની મદદથી તેને વણી લઈશું અને તેના નાના નાના પીસ કરી લેવાના છે. હવે આપણે તેના પીસ થઈ ગયા છે. તો હવે આપણે તેને લઈ લઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો હવે આપણે હાથની મદદથી તેને ગોળ શેપ આપી દઈશું. હવે આપણે હળવા હાથે તેને વણી લેવાની છે. આવી રીતે આપણે બધી મઠરી અહીંયા રેડી કરી દઈશું. મઠરી આપણે અહીંયા બહુ પતલી નથી કરવાની. તો ફ્રેન્ડ્સ, આપણી મઠરી અહીંયા રેડી થઈ ગઈ છે. તો હવે આપણે બીજી બાજુ તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે તેને ડીપ ફ્રાય કરી લઈશું. અહીંયા તમારે ગેસ લો ટુ મીડિયમ ઉપર જ રાખવાનો છે. આપણે હવે તેને ફેરવી લઈશું. અહીંયા આપણે એને ગોલ્ડન બ્રાઉન કલરની કરવાની છે. આપણી મઠરી અહીંયા ફ્રાય થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે તેને કાઢી લઈશું અને આવી જ રીતે આપણે બીજી બધી મઠરી પણ ફ્રાય કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, આપણી મઠરી અહીંયા રેડી થઈ ગઈ છે. કેટલી સરસ દેખાય છે. ખાવામાં પણ ખરેખર તે ખૂબ જ ટેસ્ટી છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસ બનાવજો અને હા, કેવી બની છે તે કમેન્ટ કરીને મને જરૂર જણાવજો. આવી જ રીતે આપણે મળતા રહીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ.